નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદમાં સ્વાગત છે આપને. સીધો સંવાદ આજે કરીશું આપણે બારડોલી લોકસભા બેઠકથી. બારડોલી જ્યારે પહોંચ્યા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે બારડોલી સત્યાગ્રહને તો ન જ ભૂલી શકાય. આ એ જ સત્યાગ્રહ હતો કે જેણે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. તો બારડોલીથી આજે કેવો છે જનતાનો મત, શું કહી રહ્યા છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, આ તમામ બાબતોને લઈને આપણે કરવાના છીએ સીધો સંવાદ. તો સીધા આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે તેમની ઓળખાણ આપને કરાવીશું. બીજેપીમાંથી જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ છે આપણી સાથે. કોંગ્રેસમાંથી રાજુભાઈ બોડિયા કે જેઓ પ્રવક્તા છે તેઓ આપણી સાથે જોડાયા છે. રાજકીય વિશ્લેષક નરેશ વરિયા આપણી સાથે છે. તો સામાજિક અગ્રણી અશ્વિન ચીખલિયા પણ જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત. અને હવે સીધો સંવાદ કરીશું, જાણીશું કે આખરે અહીં કેટલો વિકાસ પહોંચ્યો છે. ખાસ કરીને 2019ની લોકસભાની ચૂંટણીની હવે તૈયારીઓ ચાલી રહી છે. કેવો પક્ષ આપનો તૈયાર છે અને કેવી રીતે આગળ વધી રહ્યા છો? વિકાસ કોંગ્રેસે આ દેશમાં 55 વર્ષમાં જે શાસન કરીને જે વિકાસ કરેલો એની કરતાં પણ વધારે વિકાસ છેલ્લા 5 વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અમારા સાંસદ, અમારા રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના માધ્યમથી સમગ્ર લોકસભા વિસ્તારમાં થયો છે. અને પછી આદિવાસીઓ હોય, દલિતો હોય કે સામાજિક વર્ગમાંથી આવતા લોકો હોય, દરેક જગ્યાએ કંઈક ને કંઈક યોજનાઓ લાવીને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારે લોકોની અપેક્ષામાં ખરા ઉતરે એ રીતનો વિકાસ કરેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે આટલા વર્ષોમાં કોંગ્રેસે વિકાસ તો કર્યો છે. કોંગ્રેસે જે 70 વર્ષની વાત કરી તો હું એમને કહેવા માગું છું, વડનગરમાં એમના વડાપ્રધાન જ્યારે એના ભણતા હતા એ સમયમાં વડનગરની પ્રાથમિક શાળા પણ કોંગ્રેસે બનાવી છે. તેનું આરોગ્ય કેન્દ્ર પણ કોંગ્રેસે બનાવ્યું છે. અને ભારત દેશની અંદર 80 લાખ કિલોમીટર રોડ ભારતીય જનતા પાર્ટીએ એક પણ રોડ એવો બનાવ્યો હોય તો બતાવે. 80 લાખ કિલોમીટર રોડ કોંગ્રેસની સરકારે બનાવ્યો છે. 5 વર્ષની વિકાસની વાત કરે છે તો હું એને કહેવા માગું છું કે આજે આખા દેશની અંદર એનો જે મેનિફેસ્ટો હતો એનું એક પણ પાલન નથી કર્યું તો વિકાસ કઈ રીતે કહેવાય? જ્યારે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે અમે રામ મંદિર બનાવશું, 370 હટાવશું, કાળું નાણું પાછું લાવશું, 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં આપશું, ગરીબોને ઘરના મકાન આપશું, આમાંથી એક પણ મેનિફેસ્ટો એનો થયો નથી. એની જગ્યાએ ખેડૂતોને બિયારણનો ભાવ વધ્યો છે, તેને કપાનો ભાવ 1500 રૂપિયા આપવાની વાત કરી હતી, 1 રૂપિયો ભાવ નથી આપ્યો. ખેડૂત પર દિન મરતો રહ્યો છે, આત્મહત્યા કરતો રહ્યો છે. તેવા દરમિયાન એને વિકાસ થયો છે. નીરવ મોદીનો, લલિત મોદીનો, અનિલ અંબાણીનો, આ બધા મોટા લોકોના વિકાસ થયા છે. બાકી જો કામની વાતો કરે છે તો 70 વર્ષની અંદર કોંગ્રેસે આખો દેશને ઊભો કર્યો છે અને 5 વર્ષમાં દેશને બરબાદ કરી નાખ્યો છે. ચલો, એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પોતપોતાની રીતે પોતાની વાત મૂકી રહ્યા છે, પરંતુ એક તટસ્થ મૂલ્યાંકન આપણી પાસેથી એ જાણવું છે કે આખરે અહીંયા સુધી બારડોલી સુધી કેટલો વિકાસ પહોંચ્યો છે. સુરતની ખૂબ જ નજીક આવેલી આ જગ્યા છે. શહેર અને અંતરિયાળ વિસ્તાર, શું ફરક દેખાય છે? ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિએ વિકાસની વાત કરી. વિકાસ થયો છે ચોક્કસ, બંને પક્ષે કર્યો છે એ વાત પણ માની શકાય એવી છે. પણ જે વિકાસ દેખાય છે એ ઉપર છેલ્લો વિકાસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે. ખાસ કરીને બારડોલી લોકસભા જે ક્ષેત્ર છે એની અંદર મોટાભાગનો વિસ્તાર જે આવે છે આદિવાસી વિસ્તાર આવે છે. આદિવાસી વિસ્તારની અંદર હજુ જોઈએ એટલું શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો જે છે એ હલ થયા નથી. એનું આપણને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હોય એમાં એ આપણને તફાવત જોવા મળે છે. જે પણ કંઈ પરિણામની ટકાવારી ઓછી હોય છે આ વિસ્તારના હોય છે. સાથે રોજગારીનો પણ એ મોટો પ્રશ્ન છે જ, કારણ કે ગામડામાંથી ઘણા લોકો અત્યારે શહેર તરફ એમને રોજગારી અર્થે આવવું પડે છે. એટલે વિકાસના બંને પક્ષના દાવા છે એ 50% સાચા માની શકાય, પણ હજુ વિકાસની અંદર ઘણી બાબતો ખૂટે છે. એટલે ઘણો બધો વિકાસ એવો થવો જોઈએ, એવી વાતો પહોંચવી જોઈએ, ક્યાંક ને ક્યાંક નથી પહોંચી રહી તેવી વાત કરવામાં આવી રહી છે. રોજગારીના પ્રશ્નો હોય કે શિક્ષણના પ્રશ્નો હોય તે હજી તેમના તેમ છે. બારડોલી લોકસભા વિસ્તારની અંદર અને એની અંદર 2 વિસ્તાર આવે છે. શહેરી વિસ્તારનો પણ સમાવેશ છે અને ગ્રામ્ય વિસ્તારનો પણ છે અને આદિવાસી અને જંગલ વિસ્તારનો પણ સમાવેશ છે. અત્યાર સુધીની વિકાસ ધારા જોઈએ
તો જેમ કીધું કે બંને પક્ષે વિકાસ કર્યા છે અને બંને પક્ષે વિકાસ નથી કર્યા એ પણ વાત સાચી છે, બરાબર. પરંતુ જે સ્થિતિ પહેલાં હતી એના કરતાં હાલમાં સુધારો દેખાય છે અને અત્યારની જે સ્થિતિઓ છે એની અંદર ઘણી બધી સમસ્યાઓ આજે પણ ઊભેલી છે અને ઘણી સમસ્યાનું સોલ્યુશન ચાલુ પણ છે. શિક્ષણને લઈને ખાસ કરીને મારે તમારી પાસેથી જાણવું છે. શિક્ષણનું સ્તર જે રીતે દિવસે ને દિવસે ઘટતું જઈ રહ્યું છે, આ ખાસ કરીને અહીં આસપાસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે, તો શિક્ષણને લઈને શું વધારે પ્રયાસો કરવામાં આવ્યા? હા, જો હું પોતે એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું. ડાંગની અંદર 3 સ્કૂલ ચલાવું છું. ધરમપુર કપરાડામાં 2 સ્કૂલ છે, ડેડિયાપાડામાં અને સોનગઢમાં 1 હાઈસ્કૂલો છે. પહેલાં કરતાં શિક્ષણ હું 25 વર્ષથી શિક્ષણમાં ચલાવું છું. દેવલપાડા વ્યારાની નજીક મારી સ્કૂલ છે સંસ્થાની, અને સોનગઢમાં પણ છે. જે પહેલાંનું સ્તર હતું એના કરતાં ટ્રાઇબલ એરિયામાં શિક્ષણનું સ્તર આજે વાસ્તવિક રીતે ખૂબ ઊંચું છે અને ખૂબ સુધારો છે, બરાબર. આ વાસ્તવિકતા છે. અને બીજી દ્રષ્ટિએ જોઈએ કે ત્યાંના બાળકોને ભણવા માટેની ફેસિલિટી હતી એમાં સરકારે ખૂબ એકલવ્ય મોડલ છે, અન્ય સ્કૂલો છે, ખૂબ સારી કરી છે. અને શહેર અને ગ્રામ્યની વચ્ચેનો બેલ્ટ છે કે જે આ અમારો કામરેજ તાલુકો કહેવાય, ઓલપાડ 84, એમાં શિક્ષણની વાત કરીએ તો હળપતિ સમાજ, જે ગામડાની સ્કૂલો છે, ગુજરાતી શાળાઓ, એ માત્ર હળપતિ સમાજની સ્કૂલો બની ગઈ છે કે આદિવાસી સમાજની કે ગરીબ માણસોની સ્કૂલો છે. હા, એની અંદર શિક્ષણ આપે છે, શિક્ષણ સિસ્ટમ ચાલે છે અને એ સામાજિક બેઝ પર અને નેતૃત્વ ન મળતું હોવાને કારણે એનું શિક્ષણ મૂળભૂત સ્થિતિમાં છે, એમાં સુધારો પણ નથી ને માઇનસ પણ નથી. અને શહેરી શિક્ષણ તો પ્રશ્ન નથી. બિલકુલ, એટલે શહેરી શિક્ષણમાં તો કદાચ સુધારો આવી શક્યો છે અને શિક્ષણનું સ્તર પણ વધી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં હજી પણ શિક્ષણ જે પાયાની જરૂરિયાત કહી શકાય, પાયાથી વિદ્યાર્થીઓને જે આગળ વધવા માટે સૌથી પહેલો સ્ત્રોત કહી શકાય, ત્યાં કંઈક ને કંઈક કચાશ છે. છેલ્લા 2007થી આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી લોકોમાં જાગૃતિ આવે, પોતાના દીકરા દીકરીને શાળાએ ભણાવે એ માટે પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. એને લઈને લોકોમાં જાગૃતિ પણ આવી છે. બાળકોને જે મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું એની ક્વોલિટીમાં પણ સુધારણો કર્યા છે. અને જ્યારે કોંગ્રેસના આગેવાન કહે છે કે અમે બધું કરેલું છે, તો મારે અહીંયાથી કહેવું છે મંચ પરથી કે જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમણે કહેલું કે આદિવાસીના બાળકોમાં કુપોષણ બહુ છે. આટલું કહેવાથી વડાપ્રધાનની જવાબદારી અટકી નથી જતી. એમણે એના માટે યોજના બનાવવાની હતી, પણ એ યોજના એમણે નહીં બનાવી. એ યોજના સુરત જિલ્લા પંચાયતે લોક ભાગીદારીથી કે લોકોને એમાં જોડીને બાળકોનું કુપોષણ કેવી રીતે દૂર થાય એના માટેના પણ પગલાં ભરેલા અને એના સારા રિઝલ્ટ મળતા સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારે દરેક આંગણવાડીના બાળકોને સારું અઠવાડિયામાં 2 દિવસ દૂધ મળે, સારો પૌષ્ટિક ખોરાક મળે. અને એ સારો પૌષ્ટિક ખોરાક પણ પહેલાં ખાનગી લોકોને આપવામાં આવતો હતો કોન્ટ્રાક્ટ. હવે સહકારી ડેરીઓને આ કોન્ટ્રાક્ટ આપીને એમને સસ્તું અને સારું, સરકારના પણ પૈસા બચે અને બાળકોને પણ સારું વિટામિનવાળું ભોજન મળે એ માટેના પ્રયત્ન રાજ્ય સરકારે પણ કરેલા છે. અને આદિવાસીઓના વિકાસની વાત કરે તો કોંગ્રેસના 20 થી 22 વર્ષના શાસનમાં ફક્ત આદિવાસી વિસ્તારમાં 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો, જ્યારે નરેન્દ્રભાઈના પહેલાં જ 5 વર્ષમાં વનબંધુ યોજના હેઠળ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો આ આદિવાસી વિસ્તારમાં પાણી હોય, સિંચાઈ હોય, શિક્ષણ હોય. હું એમને પૂછવા માગું છું કે આદિવાસી વિસ્તારમાં તમે કોઈ પણ વિજ્ઞાનની શાળા બનાવેલી? 55 વર્ષમાં એક પણ વિજ્ઞાન શાળાને એમણે મંજૂરી નહીં આપેલી. તો આદિવાસીઓ એન્જિનિયર કે ડૉક્ટર કેવી રીતે થવાના હતા? પણ ગુજરાતની સરકારે અને ભારતની સરકારે આ કામ કર્યું છે. જવાહર નવોદય વિદ્યાલય કોંગ્રેસના 55 વર્ષના શાસનમાં એક પણ સુરત જિલ્લામાં કે તાપી જિલ્લામાં શાળા નહીં હતી, એની પણ મંજૂરી મળી ગઈ. તાપી જિલ્લામાં પણ હમણાં મંજૂરી મળે એટલે ચાલુ થવાની છે. એટલે શિક્ષણની વાતો કરવી છે, પણ શિક્ષણ માટે કોઈ નક્કર યોજના બનાવીને કામ કરવાનું હોય
તો કોંગ્રેસે ક્યારેય કરેલું નથી. ચલો શિક્ષણમાં કોંગ્રેસનું કોઈ યોગદાન નથી, નવોદય સિવાય કોઈ નવી આપ યોજનાઓ પણ નથી લાવી શક્યા, જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મધ્યાહન ભોજન યોજના વધુ સુદૃઢ બનાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, તો તમે લોકોએ શું કર્યું તે હિસાબ માંગે છે ભારતીય જનતા પાર્ટી. હું એવું કહેવા માગું છું તેમને કે આદિવાસી વિસ્તારમાં શું પબ્લિક અભણ છે? લાખો આદિવાસીઓને મિલિટરીમાં નોકરીઓ મળી છે, શિક્ષણમાં શિક્ષક તરીકે નોકરીઓ મળી છે, પોલીસમાં નોકરીઓ મળી છે, હોસ્પિટલોમાં નોકરી મળી છે, આ મામલતદાર કચેરીઓમાં નોકરી મળી છે. એ શું ભણતર વગર નોકરી મળી છે? અને જે કહે છે 25 વર્ષથી તમારી જે સરકાર છે, તો 25 વર્ષથી તમારી સરકાર છે ગુજરાતની અંદર, અને તમારો ભ્રષ્ટાચાર વધી ગયો છે. એ અમે નથી કહેતા, તમારા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સરકાર કહે છે કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વધી ગયો છે, 25 વર્ષ પહેલાં નહોતો, એવું તમારા ગુજરાતના મુખ્યમંત્રી કહે છે. અને શિક્ષણની વાત કરો છો, તમે શિક્ષણને વેચી નાખ્યો છે. 2007માં તમારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, ત્યારે આનંદીબેન શિક્ષણ મંત્રી હતા. એ સમયમાં ગુજરાતનું તમામ શિક્ષણ વેચી નાખ્યું છે, કારણ કે આ ભારતના સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે પ્રાઇવેટ સ્કૂલ આપી શકાય, અને પ્રાઇવેટ સ્કૂલ ટ્રસ્ટના માધ્યમથી આપી છે. અને શિક્ષણનો ભાવ કેટલો છે, અને કાયદાનું પણ નિરંજન નથી કરવામાં આવતું, કારણ કે શિક્ષણની અંદર જે ફી લેવામાં આવતી હતી, ઉઘાડી લૂંટ કરવામાં આવતી હતી, એ લૂંટની ઉપર એ લોકો નિયમ લાવ્યા, કાયદો લાવ્યા, અને એ કાયદાને 1, 2 ને 3.5 કરીને એક સ્કૂલના સંચાલકો પણ આજે સ્કૂલની ફી 2 ગણી વધારે ઉઘરાવે છે. અને જો એ વાત કરતા હોય કે અમે સસ્તું ભોજન લાવવા જઈએ, એ તો સરકારનો અધિકાર છે મફતમાં ભણાવવા, આરોગ્ય મફતમાં આપવું, એની સારવાર કરવી, અને ઘરનું ઘર આપવું. અને આદિવાસી વિસ્તારમાં રાજીવ ગાંધી યોજના અને ઇન્દિરા આવાસના મકાન તમામ આદિવાસીઓને મળેલા છે. ચલો, એટલે કોંગ્રેસે ઘણું બધું કામ કર્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. આપણે ફરી એક વખત શિક્ષણની વાત પર આવી જઈએ તો શિક્ષણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અનેક યોજનાઓ કોંગ્રેસના શાસનમાં આવી. ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમારા આવ્યા બાદ આવી છે. પરંતુ એક સવાલ એ છે કે સરકારી શાળા, સરકારી યુનિવર્સિટી, ખાસ કરીને બારડોલીમાં કેટલી વધારે થઈ શકી છે, અને એનો લાભ કેટલા લોકો સુધી પહોંચી રહ્યો છે? સરકારી યોજના, ખાનગીકરણની વાત નથી કરતા આપણે. સરકારી શાળા અને કોલેજની વાત કરવામાં આવે તો ભાજપ શાસનની અંદર બારડોલી લોકસભા વિસ્તારમાં એ શરૂ થઈ છે. વિજ્ઞાન શાળા શરૂ કરવાનો શ્રેય આપી શકાય એમ છે ભાજપ શાસનને. પણ શિક્ષણની મૂળભૂત જો વાત કરવામાં આવે, શિક્ષણનું સ્તરની જો વાત કરવામાં આવે, તો હજુ સ્તર પણ એટલું નીચું છે. સરકારી શાળાઓની અંદર શિક્ષકો નથી, ઓરડાઓ પણ ઘણા જર્જરિત હાલતમાં છે. આ વાસ્તવિકતા છે. અને શિક્ષણના સ્તરની એટલે જ આજે આદિવાસી વિસ્તારનો કોઈ બાળક હોય, કોઈ વિદ્યાર્થી હોય, શહેરી વિસ્તારના બાળક સાથે સ્પર્ધામાં આગળ નથી આવી શકતો. એનું મૂળભૂત કારણ આ કથળેલું શિક્ષણ છે. ખાનગી સ્કૂલોની વાત કરવામાં આવે તો ચોક્કસ ખાનગી શાળા તરફ લોકો વધી રહ્યા છે, પણ આ જે મત વિસ્તાર છે એની આખી વાત અલગ છે, કારણ કે સૌથી વધુ ગરીબ, પછાત અને છેવાડાનો વિસ્તાર છે કે જ્યાંના લોકોને ખાનગી તરફ જઈ શકતા નથી. એટલે હજુ શિક્ષણની અંદર ઘણું બાકી છે, અને શિક્ષણનું સ્તર તો ચોક્કસ નીચું જ છે. તો જે રીતે એક તટસ્થ અભિપ્રાય પણ આવી રહ્યો છે, આપ કહી રહ્યા છો કે વિજ્ઞાન શાળા બનાવવામાં આવી, આપ કહી રહ્યા છો ઘણી બધી શાળાઓ છે, આદિવાસીના બાળકો માટે ઘણી બધી યોજનાઓ આપ લાવ્યા છો, પરંતુ જે રીતે શાળાની વાત છે, શિક્ષણના સ્તરની વાત છે, સરકારી શાળાઓમાં હજી પણ શિક્ષકોની ઘટ છે, હજી પણ શિક્ષણનું સ્તર છે તે કથળેલું છે. એ દિશામાં શા માટે કોઈ નક્કર પ્રયાસો નથી થતા? શિક્ષકોની ઘટ છે એવી જે વાત છે, કોઈ પણ શાળામાં 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની નિમણૂક થતી હોય છે, ને એ રીતે સમગ્ર જિલ્લામાં શિક્ષકોની નિમણૂક જે તે વિષયસર થયેલી છે. આ વાત સદંતર ખોટી છે. ઓરડા જર્જરિતની વાત છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં જ આ જિલ્લામાં 3000થી વધારે પ્રાથમિક શાળાના ઓરડાઓ બનેલા છે. મારે એમને પૂછવું છે, હું માનું છું કે ઘણા સરકારી કર્મચારીઓ આદિવાસીમાંથી આવેલા છે અને છે, એવો ભણેલા છે, પણ એ લોકો ક્યાં ભણવા જતા હતા? એ લોકોના જિલ્લામાં વિજ્ઞાન શાળા હતી. કોંગ્રેસના રાજમાં એક પણ વિજ્ઞાન શાળા કે વિજ્ઞાન કોલેજો ન હતી. હું તમને એ સવાલ પૂછું છું, તમે જે સવાલનો તમે જે વાત કરી, એક મિનિટ, તમે વિજ્ઞાન શાળાની વારંવાર વાત, એક જ વિજ્ઞાન શાળાની જ વાત કરો છો. મારો સવાલ સીધો એ છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું છે. તમારા અહીંયા જેટલા હાજર નેતાઓ કે પ્રતિનિધિઓ છે, તેમના બાળકો શું સરકારી શાળામાં ભણવા જાય છે ખરા? મારા બાળકો સરકારી શાળામાં પહેલાં ભણેલા,
બીજાના ભણતા છે કે નહીં એ તમારે એમને પૂછવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીની તો તમને ખબર હશે ને, સરકારી શાળાઓનું સ્તર જો તમે ઊંચું લઈ આવ્યા છો તો તમને ખબર હશે ને કે એ શાળામાં ભણવા માટે તમામ બાળકો જઈ રહ્યા છે. અમારા બાળકો, મારા પોતાના બાળકો પ્રાથમિક શાળામાં શરૂઆતમાં ભણેલા, મીડિયમ ઇંગ્લિશમાં ભણવા મૂકવા માટે મારે પછી એમને બીજી જગ્યાએ મૂકવા પડેલા, પણ પ્રાથમિક શિક્ષણમાં મેં એમને મૂકેલા છે મારા બાળકોને, એનું મારી પાસે દાખલો પણ છે. બીજી વાત કહું તમને, જ્યારે કોંગ્રેસના મિત્રો ભ્રષ્ટાચારની વાત કરે છે ત્યારે છેલ્લા 5 વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં એવું એક સ્કેમ તો બતાવો. કોંગ્રેસના રાજમાં દરરોજ નવું સ્કેમ નીકળતું હતું. આજે કેટલા આગેવાનો જેલમાં છે, એમના સાથી પક્ષોના આગેવાનો આજે જેલમાં છે, તો ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસને કયા મોડે કરવાનું શોભે છે? તમે શિક્ષણ પરથી સીધા ભ્રષ્ટાચાર પર જતા રહ્યા છો. શિક્ષણની વાત એક તરફ રહી, ભ્રષ્ટાચારની વાત પર પણ અનેક સવાલો છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ ખાસ કરીને આરોગ્યની જે સુવિધાઓ છે તે અહીંયા કેવી છે? હવે સૌથી અગત્યનો વિષય સરકારશ્રી દ્વારા આરોગ્યનો વિષય મને પૂછવામાં આવ્યો છે. તો આરોગ્યની દ્રષ્ટિએ જે આરોગ્ય કેન્દ્ર આખા વિસ્તારની અંદર જે હતા એ લગભગ છેલ્લા 10 વર્ષમાં નવીનીકરણ થઈ અને બધા જ આરોગ્ય કેન્દ્ર નવા બનેલા જતા આવતા જોવામાં આવે છે. એટલે આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલોના બાંધકામ થયેલા હોય એવું ધ્યાનમાં આવે છે. અંદર ડ્યુટી શું છે એ આપણે કહી શકતા નથી. કારણ કે અનેક જગ્યાએ એવું થયું છે કે આરોગ્ય કેન્દ્રો તો કદાચ બની ગયા છે, આધુનિક બની ગયા છે, ક્યાંક મશીનરી નથી, ક્યાંક સ્ટાફ નથી, ક્યાંક ડૉક્ટર નથી. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે CHC PHC સેન્ટરોમાં ડૉક્ટરોની ઘટ આંખે ઉડીને વળગે છે. હા, જો એક વાસ્તવિકતા એ છે, એક મારી રિયલ ઘટના કહું. એક દિવસ હું સોનગઢનો છેલ્લો વિસ્તાર ઓટાસીનો જ છે, ત્યાંથી આવતો હતો ને એક ભાઈ મારી પાસે હાથ ઉકેર્યો, એટલે મેં ગાડીમાં બેસાડ્યા અને એને લઈને નીચે ઉતર્યો. એટલે મેં કીધું ભાઈ તમારે ક્યાં જવું છે? તો કે હું અહીંયા આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર છું અને સુરતમાં રહું છું. તો હું આશ્ચર્ય થયું કે સુરતથી તમે આટલું બધું અપડાઉન કરો છો? તો કે શું કરે, રૂલ્સ એવા છે કે 5 વર્ષ કમ્પલસરી અહીંયા કરવું પડે છે. એટલે જે નિયમ છે અને 5 વર્ષ ત્યાં સેવા આપવી છે, એટલે કોઈ પણ હોય ટ્રાઇબલ એરિયાની અંદર કોઈ પણ ઓફિસર હોય, ગવર્મેન્ટ સ્કૂલોના શિક્ષકો હોય અને કોઈ પણની સરકાર હોય, એ લોકો ત્યાં સ્થળ પર રહીને નોકરી કરવા માંગતા જ નથી. આ વાસ્તવિકતા છે. મારી પોતાની સ્કૂલના પણ એનું એક બીજું કારણ એ પણ હોઈ શકે ને કે જ્યારે અંતરિયાળ વિસ્તારોનો એટલો વિકાસ ન થયો હોય એટલા માટે લોકો ત્યાં જઈને રહેવા માટે પસંદ નથી કરતા? નહીં, એક લોકોની માનસિકતા હોય છે અને લોકોનું મન એમ કહેવાય કે સંચળ છે કે એક વસ્તુ પ્રાપ્ત થયા પછી વધારે મેળવવી. મને ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હોય તો હું એવી અપેક્ષા રાખું કે આ છોડીને હું પાયલોટ ક્યારે બનું. એટલે દરેક સ્પર્ધાની અંદર જે ફાસ્ટ યુગમાં જાય છે એને કારણે દરેક ઓફિસર, મારી પોતાની સ્કૂલના શિક્ષકો પણ ત્યાં શિક્ષક કેમ્પસમાં વ્યવસ્થા હોવા છતાં રહેવા નથી માંગતા. એમ કહે છે કે અમારા બાળકોને અમે હાઈફાઈ સ્કૂલોમાં ભણાવશું. એટલે પણ શિક્ષકોની તમે જે વાત કરી રહ્યા છો, હાઈફાઈ જગ્યાની તમે વાત કરી, મારો જે સીધો સવાલ છે, ખરેખર ડૉક્ટર્સ, નર્સની ક્યાંક ને ક્યાંક ભરતી ઓછી થઈ રહી છે, ઘટ છે. અનેક જગ્યાએ જે સમસ્યા સામે આવે છે, મોટા સેન્ટરમાં જઈને સુવિધા લેવી પડે છે, આરોગ્યની સેવા લેવી પડે છે, એને લઈને શું છે તમારી પાસે વાત? હા, એ ડૉક્ટર અને નર્સની ઘટ છે અને હોઈ શકે અને એ તો ધ્યાનમાં આવે જ છે. પણ પહેલાં કરતાં દરેક જગ્યાએ ઇન્ટિરિયર ગામોમાં પણ નર્સ ડૉક્ટર હયાત મળે છે, જોવા મળે છે હોય છે. એટલે આરોગ્યની સેવાઓ વધારે સારી આ જગ્યાએ આપવામાં તમે સફળ રહ્યા છો એવું કહી શકાય? આરોગ્યની વાત કરીએ તો 108ની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરેલી. કોંગ્રેસવાળા એવું કહે છે કે અમે કરેલી, ત્યારે એમનું મહારાષ્ટ્રમાં શાસન હતું ત્યાં 108ની ઉઠી. કેન્દ્ર સરકારની વાત કરે છે, યોજના લાગુ કરવાની વાત છે. બીજી વાત કહું છું, માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજના નરેન્દ્રભાઈ એટલા માટે જ બનાવી છે. આજે કોઈ પણ ડૉક્ટર હોય ગામડામાં સેવા આપવા તૈયાર નથી થતા, એટલે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી MBBS થયા પછી એમણે ફરજિયાત ગામડામાં 1 વર્ષ ઓછામાં ઓછું પ્રેક્ટિસ કરવી પડે, નહીં તો એને સર્ટિફિકેટ નહીં મળે એવો કાયદો પણ લાવ્યા છે.
આપણે પણ માનીએ છીએ કે ભણેલા ગણેલા લોકો હોય, ડૉક્ટર લોકો હોય, એ ગામડામાં કે જંગલમાં રહેવા માટે માંગતા નથી. એટલા માટે જ નરેન્દ્રભાઈ આ યોજનાઓ લાવ્યા છે કે સરકારી દવાખાનામાં જો ડૉક્ટર કદાચ નહીં હોય અને કોઈક બીમાર પડે અને એને અકસ્માતે કંઈ થઈ જાય, એના માટે જ આ મા અમૃતમ યોજના અને આયુષ્યમાન યોજના એટલા માટે જ લાવ્યા છે કે પ્રાઇવેટ દવાખાનામાં પણ જાય તો એનો સમગ્ર ખર્ચો આ સરકાર ઉપાડે. એવું આ 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી બેઠા પછી આ યોજના આવી છે. 70 વર્ષ સુધી આવી યોજના ન હતી. પહેલાં પણ ડૉક્ટરો ન હતા, દવાખાના ન હતા, પણ જેટલી સુવિધા વધારે મળતી જાય છે એમ કોંગ્રેસના આગેવાનોના પેટમાં તેલ રેડાય છે અને એમને એવું થાય છે કે આ વિકાસની જે ઝડપ છે એ અમારી કરતાં વધારે છે, લોકોના દિમાગમાં એ બેસી ગયેલી છે. અને એટલા માટે જ ગુજરાત હોય કે ગમે ત્યાં હોય, સમયે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જાતિવાદના આંદોલનો કરાવીને આ કોંગ્રેસ આ ગુજરાતને તબાહ કરવા, દેશને તબાહ કરવા માગે છે. પણ જ્યારે 10% અનામત નરેન્દ્રભાઈએ આપી શિક્ષણમાં, નોકરીમાં, ત્યારે એને વધાવી નથી. એમનું આંદોલન સમેટાઈ ગયું, પાટીદાર આંદોલન. હાર્દિકને કોંગ્રેસમાં લેવો પડ્યો. કેમ ભાઈ લેવો પડ્યો? એટલા માટે જ કે એમના દ્વારા આંદોલન ચાલતું હતું, આંદોલન પાછળ એમનો હાથ હતો. અને એ જ હાથ જ્યારે નરેન્દ્રભાઈએ 10% અનામત આપી અને ફક્ત પાટીદારને નહીં, સમગ્ર સવર્ણ વર્ગને આપી છે, જે આર્થિક રીતે ગરીબ છે એને. એટલે આ દેશને, આ સામાન્ય વર્ગ કે દબાયેલા કચડાયેલા વર્ગને આગળ લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પૂરતા પ્રયાસો કરેલા છે અને ચાલી રહ્યા છે. એટલે સરકાર પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ પર સીધો આક્ષેપ છે કે જાતિવાદી આંદોલનો કરાવીને જનતાને ભટકાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરી રહી છે. આંદોલનની વાત કરે છે, 10% અનામતની વાત કરે છે. એ નરેન્દ્રભાઈ મોદીએ અનામત આપી નથી, એની ડોકી મોવડીને પાટીદાર સમાજે લઈ લીધી છે. અને સંપૂર્ણ જ્ઞાતિને આંદોલન હાર્દિકભાઈ પટેલે કર્યું. માત્ર પાટીદારોને અનામત આપી છે એવી વાત નથી, સવર્ણ અનામત જાહેર કરવામાં આવી છે. એ જ વાત કરું છું કે તમામ જ્ઞાતિએ હાર્દિકભાઈ પટેલને સાથ સહકાર આપ્યો, ત્યારે નરેન્દ્રભાઈ મોદીને નમવું પડ્યું અને 10% સવર્ણોને અનામત આપી. ત્યારબાદ એ બી આપવાને જરૂરી હતી અને આપવાને તમે એને કઈ રીતે જુઓ છો એ અગત્યનું નથી, પરંતુ અનામત આપી એ વાત તો તમારે સ્વીકારવી પડશે ને. સવર્ણ તમામ જાતિઓને આનો લાભ મળશે તે તો સ્વીકારો છો ને. અનામત આપી એને સ્વીકારીએ છીએ, પણ જ્યારે હોસ્પિટલની વાત કરી કે પહેલાં હોસ્પિટલ નહોતી, દવાખાના નહોતા, ડૉક્ટરો નહોતા, હું એમને કહેવા માગું છું, જો ત્યારે સિવિલ હોસ્પિટલનું બંધારણ જો કોંગ્રેસે ના કર્યું હોત ને તો નરેન્દ્રભાઈ મોદી પોલિયો પીને લંગડા લૂલા થઈ ગયા હોત. એટલે આજે જેટલા ભાજપવાળા છે બધાને પોલિયો કોંગ્રેસની સરકારે પાયો છે. સિવિલ હોસ્પિટલો, એક પણ સિવિલ હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની નથી. અને 50 વર્ષ પહેલાંના પણ કોંગ્રેસ પાર્ટીએ સિવિલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે. અને ડૉક્ટરો ગામડે વર્ષો પહેલાં પણ આવતા અને ત્યારે આવતા, અને અત્યારે ડૉક્ટરો નથી આવતા, શિક્ષકો નથી આવતા. એ એની કુણો પડી ગઈ છે, ક્યાંક ને ક્યાંક એ ભૂલ કરી રહ્યા છે. તમને જે સવાલ પૂછવામાં આવ્યો, પહેલો તમને સવાલ પૂછવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે, કોંગ્રેસ છે જાતિવાદી આંદોલનો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ઠાકોર સમાજનું આંદોલન થયું, અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના આંદોલનની આગેવાની લીધી. અલ્પેશ ઠાકોર અત્યારે કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. પાટીદાર અનામત આંદોલનની વાત કરીએ, ગુજરાતે ખૂબ જ સહન કર્યું છે પાટીદાર અનામત આંદોલનને લઈને. હાર્દિક પટેલ હવે તમારી સાથે જોડાઈ ગયા છો, તો ક્યાંક ને ક્યાંક સાચી વાત તો સાબિત થઈ રહી છે કે જાતિવાદી આંદોલનો કોંગ્રેસે કરાવ્યા. જ્યારે હાર્દિક પટેલ આંદોલનમાં આવ્યા ત્યારે કીધું હતું કે સવર્ણ જ્ઞાતિને કે પાટીદારને અનામત નહીં મળે ત્યાં સુધી હું રાજકારણમાં નહીં આવું. અને રાજકારણમાં આવ્યા, અનામત મળી ત્યારે આવ્યા. અન્ના હજારે આંદોલન કર્યું હતું અને ભાજપમાં જોડાઈ. અલ્પેશ ઠાકોર વિશે શું કહેવું છે? અલ્પેશ ઠાકોરે જે લોકોએ કામ ઉપાડ્યા છે, પોતપોતાના સમાજ માટે ઉપાડ્યા છે, લોકો માટે ઉપાડ્યા છે, પબ્લિક માટે ઉપાડ્યા છે, ભારત દેશના નાગરિક માટે કામો ઉપાડ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના વિકાસના નામે નથી ઉપાડ્યા. પોતાના જ્ઞાતિ સ્વાભાવિક છે કે તમે કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હો તો તમને તમારી જ્ઞાતિ માટે ગર્વ હોય,
તમે કોઈ સમાજમાંથી આવતા તો સમાજ માટે ગૌરવ હોય, તો પોતપોતાએ જેને કામ હાથમાં લીધું છે એને કર્તવ્ય કર્મ માટે લીધું છે, ભારત દેશના નાગરિક માટે લીધું છે. ઠીક છે, ચલો ઠીક છે. જે રીતે જાતિવાદી વાત હોય કે એ રીતે લોકોને પોતાની તરફ ખેંચવાની વાત હોય, વિકાસની એક તરફ વાત હોય, પરિવારવાદની વાત છે, એક તરફ ચોકીદાર હોવાની વાત છે, આ બધી વાતોમાં જનતાની જે વાતો છે તે ભૂલાઈ રહી છે. બારડોલીમાં વિકાસની આપણે વાત કરી રહ્યા છીએ, અંતરિયાળ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. અહીંના લોકોની આખરે શું માંગ છે, પાણીની શું સમસ્યા છે, ખેડૂતોની શું સમસ્યા છે, એના વિશે શું કહેશો? જાતિવાદની રાજનીતિની જો વાત કરીએ તો ભાજપ હોય કે કોંગ્રેસ બંને એક જ વાણમાં બેસેલા છે. બંને પક્ષો રાજનીતિ એના પર જ કરે છે. અત્યારે પણ ટિકિટની વહેંચણી કરવામાં આવી છે અને આવી રહી છે, તો એની અંદર આ મુદ્દો એમણે ખાસ ધ્યાનમાં રાખ્યો જ છે. એટલે કોઈ એમ કહેતા કે અમે નથી કરતા ને એ કરે છે, તો એ વાત સાચી નથી. વાત કરીએ તો ખરેખર આપણે ઘણી ચર્ચા થઈ પણ ગઈ કે સુવિધાની વાત છે, શિક્ષણની વાત છે, આરોગ્યના પ્રશ્ન છે. ખાસ કરીને અહીં ખેતીવાડી વિસ્તાર મોટો છે અને સરકાર ગુજરાતની અંદર ગુજરાત સરકાર છે 8 કલાક ખેતી વિષયક વીજળી આપે છે. તો એ વીજળી જે છે એ ખેડૂતોને વીજળી જે મળે છે એ પર્યાપ્ત નથી, એના માટે પણ આગળ કરવું જોઈએ. આરોગ્ય કેન્દ્રની જે વાત કરી ભાઈ સાથે હું સહમત છું કે બિલ્ડિંગો બની ગયા પણ ત્યાં પણ ડૉક્ટર નથી, નર્સ નથી. તો જે આવા પ્રશ્ન છે, પાણીનો પણ પ્રશ્ન છે, સિંચાઈના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ, એ દિશામાં મુદ્દા જવા જોઈએ. પણ કમનસીબે આપણે આખી જે ચૂંટણી છે એને ભાવનાત્મક મુદ્દા પર લઈ જઈએ છીએ અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ચોકીદાર ચોર છે ને આ છે ને તે છે લગાવે છે. એ આપણી કમનસીબી છે એવું માનું છું. બિલકુલ, એટલે જે મુદ્દાઓ છે તે મુદ્દાઓથી ભટકીને રાજનીતિ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. જનતાનો આખરે શું મત છે તે પણ જાણીશું. અત્યારે રોકાઈએ છીએ ખૂબ જ નાનકડા એક બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ સીધો સંવાદમાં ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે જે જનતા ઉપસ્થિત છે તેમની સાથે હવે સંવાદ કરીશું કે આખરે જનતા શું ઈચ્છી રહી છે. બંને પક્ષ તરફ જઈશું. વારાફરતી વાત પોતાની મૂકી શકો છો આપ. જી, આપનો કોઈ સવાલ હોય તો. જી. ભાજપ સરકાર વિકાસની બુમરાણ કરી રહી છે. જી. હું માનું ત્યાં રઘુ રાજન આપણા રિઝર્વ બેંકના ગવર્નર હતા. પેપરમાં આપણે વાંચ્યું કે જો આટલો બધો વિકાસ 7% હોય તો બેરોજગારીનું પ્રમાણ તો વધી રહેલું છે. તો ક્યાંથી વિકાસ થયો? ખાલી વાતો કરીને વિકાસ ન થાય, કામ કરીને વિકાસ કરવો જોઈએ. જવાબ લઈ લઈએ. સાથે સાથે આપણે અહીંયા સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવી છે. અહીંનો કોઈ સવાલ છે જે આપણે પૂછવા માંગો સરકારને? આ સ્થાનિક પ્રશ્નમાં અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે. જી. એ પ્રશ્ન હલ થવો જોઈએ અને ચાલો સ્થાનિકના પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્ન છે. જી. કામરેજ ચોકડી પર કામરેજ 4 રસ્તાથી દર વર્ષે ચોમાસા પહેલા પાણી ભરાય છે, દર વર્ષે, અને લોકો અસંખ્ય ફરિયાદો કરે છે. વારંવાર એમના ધારાસભ્ય શ્રી ત્યાં આવે છે, વાયદા કરે છે. કમસે કમ અમારી નજરની સામે અને અમારા વિડીયો કે રેકોર્ડિંગમાં 4 વાર વાયદા કર્યા છે. લાખો રૂપિયાનું નાના ગરીબ માણસોને દુકાનોમાં નુકસાન થાય છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે. એના માટે નાનામાં નાનો પ્રશ્ન વારંવાર એ લોકોને કહેવામાં આવ્યું છે કે કામરેજ ચોકડીથી કામરેજ ગામ સુધીનું 0.5 કિલોમીટરનું અંતર છે, કામ નથી થયું અને અને એ સંસદ ગટર બનાવવાની છે. લઈને શું કહેવું છે આપનું? સંસદ સભ્યોએ 5 વર્ષમાં સંસદ સભ્ય અમારા 5 વર્ષમાં, મેડમ, સંસદ સભ્ય અમારા 5 વર્ષમાં જોયા જ નથી. અચ્છા. સંસદ સભ્ય અમે 5 વર્ષમાં જોયા જ નથી. એના વિકાસના કામ શું કર્યા, કેટલા કર્યા, કેવી રીતે કર્યા, કોઈને પબ્લિકને ખબર નથી. જો સંસદ સભ્ય આપણા હોય, એને વિકાસના કામ કર્યા હોય તો કમસે કમ દેખાયા તો હોય ને. ચાલો ઠીક છે. અનેક સવાલો એમણે ઉઠાવ્યા છે, નાના નાના પ્રશ્નોથી લઈને સંસદ સભ્ય ખોવાયા છે ત્યાં સુધીના જે સવાલો છે, શું જવાબ? હું મારા કોંગ્રેસના મિત્રોનો જે આક્ષેપ છે, પહેલાં તો કામરેજ ચોકડી પર ટ્રાફિકનો મારે કહેવું જોઈએ કે હું સુડામાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અધિકૃત રીતે બેસતો હતો ત્યારે 2011માં મેં એનો સર્વે કરાવેલો. આ ચોકડી પર સર્વિસ રોડ બનાવવાને ટ્રાફિકની સમસ્યા કેમ ઓછી થાય એના માટે. એના નાણાં મંજૂર કર્યા.
પણ આ નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર અધિકૃત હોય અને એના ભાઈ હું જવાબ આપું છું ને, એના મંત્રી ત્યારે તુષારભાઈ ચૌધરી હતા હાઈવેના. હું જાતે દિલ્હી ગયેલો, એમને મેં કહ્યું કે નાણાં બધું જ સુડા ખર્ચવા તૈયાર હોય તો તમે ફક્ત મંજૂરી આપો, કારણ કે જગ્યા તમારી છે નેશનલ હાઈવેના. તમે નહીં માનશો, 3 વર્ષ સુધી મને મંજૂરી નહીં મળી. ત્યાર પછી અમારી સરકાર આવી, અમે એમાં ત્યારનો જે પ્લાન હતો એની કરતાં પણ અંડરપાસ બનાવવાનું આ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લઈને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. ઠીક છે, એટલે એ કામ થઈ ગયું છે. થોડાક ઝડપથી આપણે મુદ્દા ઉપર જઈએ, કારણ કે ઘણી બધી વાતો લેવી છે. ત્યાર પછી જે પાણીની સમસ્યાની વાત કરે છે બેન, આ કામરેજ 4 રસ્તાની વસ્તી છેલ્લા 5 વર્ષમાં 4 ગણી વધી ગઈ છે. બાંધકામ થતા હોય, પાણીનો ઘેરાવો વધતો હોય, પાણીની સમસ્યા છે, હું પણ માનું છું. અને ચોમાસામાં અમે પણ રસ્તે રસ્તે ગઈને અમારા કામરેજના સરપંચે જેસીબી લાવીને પાણી કઢાવ્યું છે, અમે હાજર હતા. પણ મારા મિત્રોને ખબર છે કે 7.5 કરોડ રૂપિયા આ રાજ્ય સરકારે 4 લેન અને ગટર લાઇન માટે મંજૂર કર્યા છે. પેપરમાં પણ આવી ગયું છે, વર્તમાન પત્રોમાં આવી ગયું છે, એમને ખબર છે, પણ બીજા કોઈ આક્ષેપ નથી. એટલે આ વાત કરે છે. સંસદ સભ્યની કામગીરીને લઈને હવે ફટાફટ સંસદ સભ્યની કામગીરીને લઈને પણ જવાબ આપો. સંસદ સભ્યની કામગીરી કહું તો આ કોંગ્રેસવાળા કહે કે દેખાતા નથી, પણ એમને એમ પૂછો કે તમે ભાજપના કાર્યક્રમો હોય ત્યાં આવતા જ. મારા સાંસદ સભ્ય સમગ્ર વિસ્તારમાં અમે જિલ્લા પંચાયત સંસદ સભ્યની કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપવાની નથી, લોકોની વચ્ચે જવાની પણ છે. જી, આ તરફથી આવીએ છે, આ તરફથી. જી, 23 લોકસભા બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવાની કામગીરી એટલી બધી સરસ છે વિકાસના મુદ્દાઓ પર. આ 23 લોકસભા મત વિસ્તારની અંદર કોઈ પણ બાળકને જઈને પૂછો કે આ કોણ છે, તો કે છે પ્રભુભાઈ વસાવા સાંસદ બારડોલી. આટલું સરસ કામગીરી કરેલી છે, વિકાસના કામ પણ સારા કામગીરી કરી કરેલા છે. આંખે ઉડીને વળગે તેવી કામગીરી 4 ગણાવો. એવી કામગીરી છે ને. હા, ઓવરબ્રિજ, રેલવે, પછી સિંચાઈના વિસ્તાર, ઠીક છે, સિંચાઈમાં જી. અને વિકાસમાં રોડ રસ્તા ગટરો અનેક કામો કરેલા છે. એટલે સ્થાનિક લેવલેથી કોઈ એવો પ્રશ્ન નથી કે વિકાસના કામ ન થયું હોય. ઠીક આ છે. લોકો પાસે પ્રશ્ન તો માંગો, સ્થાનિક કક્ષાએથી એવો કોઈ ઠીક છે, પ્રશ્ન ચાલો નથી બીજો કોઈ રજૂઆત સવાલ? કર્યો. બીજી કોઈ વાત? જી, અને વરસાદ આવે તો પાણી તો ભરાવાનું જ છે, એ માટે બી ગટરની સુવિધા ઠીક અત્યારે છે, તૈયાર જ ઠીક છે. છે, ઠીક છે, ઠીક છે, ચાલો. જી, 23 બારડોલી લોકસભામાં વિકાસ તો થયો જ છે. સાવા પાટિયાથી લઈને પલસાણા સુધીના ઓવરબ્રિજ મંજૂર થઈ ગયા છે. કેટલાક કામો ચાલુ છે, કેટલાક પૂર્ણ થયા છે ને કેટલાક ગતિમાં છે. દસ્તાન ફાટક હોય, બારડોલીની પાસપોર્ટ ઓફિસ હોય, બારડોલીની પોસ્ટ ઓફિસ હોય, કોસંબાનો રેલવેનો ઓવરબ્રિજ હોય કે 8 લાઇનનું વાઇડિંગનું કામ હોય, 6 લાઇનનું વાઇડિંગનું કામ હોય, તમામ પ્રકારના કામો વિકાસમાં છે, પૂર્ણ થઈ ગયા છે, ગતિ થઈ ગયા છે. અનેક કામો કરવામાં આવ્યા છે. સંસદ સભ્યએ ઘણી બધી કામગીરી કરી છે. ઠીક છે, ઠીક છે ભાઈ. હા, વિકાસ થઈ ગયો છે. ચલો ઠીક છે, આપી દો માઈક. ઘણા બધા કામ કરવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સવાલ કોંગ્રેસ સામે એ પણ થાય છે કે જનતા જે છે તે આખરે નિર્ણય કરતી હોય છે કે કોને સત્તા પર બેસાડવી, અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી વિમુખ છે જનતા, એટલા માટે જ તમે શાસનથી બહાર છો અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે મારા મિત્ર વિકાસની વાત કરી રહ્યા છે, હું એમને કહેવા માગું છું, મારી પાસે એવિડન્સ ને પુરાવા છે. જ્યારે કેન્દ્રીય ડૉક્ટર મંત્રી તુષારભાઈ ચૌધરી હતા ત્યારે આ હાઈવે પાસ થયેલો છે 6 લાઇન. એની સરકાર આવી છે તો હજી 6 લાઇન કરવામાં નથી આવતો, અધૂરું કામ છે. 5 વર્ષ કેમ ખમાડ્યું પબ્લિકને? 8 વર્ષ પહેલા પાસ થયો. 6 ઓવરબ્રિજ પણ તુષારભાઈના નામે વર્ક ઓર્ડરમાં લખેલું છે. કેન્દ્રીય ડૉક્ટર મંત્રી તુષારભાઈ ચૌધરીના ગ્રાન્ટમાંથી આ ઓવરપુલ પાસ થયા છે. ભારતીય જનતા પાર્ટીને ખોટું બોલવું, વારંવાર બોલવું, તાણીથી બોલવું અને વિકાસની વાત કરી રહ્યા છે. પ્રભુભાઈ વસાવા વિસ્તારમાં એના કાર્યકર્તા પણ ઓળખતા નથી. પ્રભુભાઈ વસાવા કોણ છે? એની એક પણ ગ્રાન્ટ આવી હોય તો લેખિતમાં વર્ક ઓર્ડરમાં બતાવે, નતર હું બતાવું મહુવા હાઈવે 6 લાઇન પણ તુષારભાઈ ચૌધરીનો છે. સુરતની અંદર એરપોર્ટ પણ તુષારભાઈ ચૌધરી. તો બીજી વખત સવાલ એ થાય છે, આટલા બધા કામ જો તમારા નેતાએ કર્યા છે તો જનતાએ શા માટે ફરી એક વખત તમારા નેતાને પસંદ ન કર્યા?
ભારતીય જનતા પાર્ટીની હંમેશા જ્ઞાતિવાદ, હિન્દુ મુસલમાન આવી લડાઈઓ કરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું કામ છે. ગોધરાકાંડ પણ એમને કરાવ્યું છે. અને આની અંદર અમારા કોંગ્રેસના તમામ નેતાઓ લઈને વેચાતા ખરીદા દબાણ કરીને લઈ જાય અને ભ્રષ્ટાચારનું નામ દે અને પાછા ભ્રષ્ટાચારીઓને ખરીદીને એક કપડાં ધોવાનું મશીન હોય એમ કોંગ્રેસના નેતાને આની પાસે લઈને ઓલપા પાછા એ સાફ થઈ જાય એવી રીતે લઈ જાય. આવી રીતે કોંગ્રેસના નેતાઓ પાછા એમાં જઈને મિનિસ્ટર બને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખુરશીઓ પાથરવી પડે. આ અમારો કોંગ્રેસનો વિકાસ છે. એક પણ ભારતીય જનતા પાર્ટી પાસે સારો નેતા નથી, એટલા માટે એને વેચાતા લેવા પડે છે. અને એમ જ જો વિકાસના કામ કરેલા હોય તો એના ચાલુ ધારાસભ્ય પણ ડિબેટમાં હાજર નથી અને પ્રભુ વસાવા પણ નથી. જો કામ કર્યા હોય ને તો એને અહીંયા બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ પર આવવું પડે. હું એક નોર્મલ કાર્યકર્તા તરીકે પણ જો હું અહીંયા આવીને હું એના એટલા બધા એડવાન્સમાં મારા આપું છું એ હું સાબિતી કરું છું. અને એના જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ગયેલાઓએ પણ ગૌશરણ વેચી માર્યા છે. ટ્રસ્ટની જગ્યાઓ ગૌશરણમાં લઈને વેચી મારેલી છે. અનેક ભ્રષ્ટાચારો કર્યા છે. હાલમાં હું પણ એક કેસ એમની સામે લડું છું. જે રીતે વાત કરે છે કે અહીંયા વિકાસના નામે માત્ર વાતો થઈ છે, બીજો એક આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવે છે. શું તમારી પાસે કોઈ એવા સારા નેતાઓ નથી કે તમારે કોંગ્રેસના નેતાઓને લાવવા પડે છે અને મંત્રીપદ આપવું પડે છે? મારે સમગ્ર જનતાને અને કોંગ્રેસના આગેવાનોને જણાવવું છે કે પહેલાં તમે મનોમંથન કરો કે તમારા આગેવાનો કેમ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. આ એક વાત. બીજી એક વાત કહું છું. એમણે કહ્યું કે સંસદ સભ્ય અહીંયા હાજર નથી, ધારાસભ્ય હાજર નથી. અમારા સંસદ સભ્ય ઉમેદવાર તરીકે ડિક્લેર થઈ ગયેલા છે. મારો સવાલ એક મિનિટ એ સવાલ જે છે એના પર આપણે નથી આવું. મારો તમને જે સવાલ હતો, તમે એમ કહી રહ્યા છો કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વિચાર ન કરવો જોઈએ, કારણ કે કોંગ્રેસ મુક્ત કરતા કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી આખી થઈ ગઈ છે. શા માટે તમારે કોંગ્રેસના નેતાઓ પર જ દારોમદાર રાખવો પડે છે? તમારી પાસે એફિશિયન્ટ લોકો નથી? ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર વધારવા માટે અને ગાંધીજીનું સપનું હતું કે આ દેશને જે નેતાઓ એક સમયે તમને લોકોને ગાળો આપતા હતા, એ જ નેતાઓને આજે તમે માથે બેસાડીને કેબિનેટ મંત્રી બનાવી દો છો. ભૂતકાળમાં આ કેવો જનાધાર છે? ભૂતકાળમાં નવીનભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરેલો. પ્રભુ વસાવાની આપ વાત કરી રહ્યા છો, એ પણ ઓરિજિનલી કોંગ્રેસના જ હતા. એમને પૂછો કે કેમ આવેલા. એમના કોર્પોરેટર અશોક જીરાવાળા પણ કોંગ્રેસના પ્રમુખતા છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા. એમને પૂછો કે શું લાલચ આપેલી ભાજપે. હું તમને એમ પૂછું છું, લાલચ આપી, ડરાવ્યા કે પોતાની મરજીથી આવ્યા, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના ધારાસભ્યો પર શા માટે ભારતીય જનતા પાર્ટી આધારિત રહે છે? જે લોકો પાયાના કાર્યકરો છે, જે નેતાઓ વર્ષો સુધી તમારા ત્યાં કામ કરે છે, એ લોકોને મંત્રીપદ નહીં અને કોંગ્રેસમાંથી આવીને સીધું મંત્રીપદ. સવાલ તો થશે. બેન, આ સવાલ એટલા માટે અસ્થાને છે કે જેઓ કોંગ્રેસના આટલા વર્ષોથી આ કર્મઠ આગેવાન હતા, એ કોંગ્રેસથી એમની નીતિ રીતિથી ડરીને નિરાશ થઈને અને પ્રજાની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. અને બીજી વાત કે આ કોંગ્રેસના મિત્રોને પૂછો કે અમારો તો ઉમેદવાર ડિક્લેર થઈ ગયો છે, સાંસદનો હો અને વડાપ્રધાનનો હો. એમના કેમ ઉમેદવાર ડિક્લેર નથી થતા? ચલો ઠીક છે. આ તરફથી બીજી કોઈ વાત. આપણે ઉમેદવારની વાત નથી કરવી. અન્ય કોઈ વાત હોય, અન્ય કોઈ સવાલ હોય તો આપ કરી શકો છો. જી, ઉમેદવારનો એ કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે. ઉમેદવારની વાત જ નથી કરવી. અમારો પ્રશ્ન એ છે, તો જણાવો. આપણા અશ્વિનભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને સાથે સહકારી નેતા પણ છે. તો હું તમને એક ખેડૂત તરીકે પૂછવા માંગુ કે આ દક્ષિણ ગુજરાતમાં જે સહકારી સંસ્થાઓ જે છે સમગ્ર વિશ્વમાં નામચીન સંસ્થાઓ છે, એનું તમે ભાજપીકરણ કરીને એને તમે નેસ્ત નાબૂદ કરવાના પ્રયત્નો કરી રહ્યા છો. અને વખતો વખત ખાદ ઉદ્યોગ સંઘના જે પ્રશ્નો હોય એના માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દિલ્હી જાય છે અને માત્ર ફોટો સેશન કરીને પરત આવીને પ્રેસ નોટ આપે છે. તો હું એમને પૂછવા માંગુ કે તમારામાં એટલો દમ નથી કે તમારા દિલ્હીના નેતાને અહીંયા બોલાવી શકો? અને સાથે બીજો એક પ્રશ્ન છે, તમે જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા
ત્યારે તમે જે આરોગ્યની વાત કરતો હું 2 દાખલા આપીશ તમને. ઝડપથી હા. એક આરોગ્યનો દાખલો સેવણી પીએચસી સેન્ટર છે, એના માટે તમને રજૂઆત આવેલી હતી. તો એ પીએચસી સેન્ટર તમારા સમય દરમિયાન પીઆઈયુ ડિપાર્ટમેન્ટ તરફથી સર્વે પણ ન થયું હતું, અને જે જર્જરિત બિલ્ડિંગો છે એ અમારા પ્રયત્નથી, કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નથી જર્જરિત એ બિલ્ડિંગ તોડીને નવીનીકરણ માટે અમે ગાંધીનગર સુધી સવાલ એમડી શું છે? સરકારમાં રજૂઆત સવાલ કરી છે. શું છે? ત્યારે તમે થયું. કર્યું છે, એ અને લોકોએ નથી કર્યું એમ ને. એ લોકોએ એમાં બિલકુલ કામગીરીમાં ધ્યાન નથી આપ્યું. અને બીજો એક શિક્ષણને લગતો એક પ્રશ્ન તમને એક દાખલો હવે આપીશ. છેલ્લો સવાલ કે છે આપનો, જી. વડોદરા ગામ છે, હા. સુરત જિલ્લાનું બારડોલી લોકસભા વિસ્તારનું ગામ છે. તાની જે પ્રાથમિક શાળાનો પ્રશ્ન હતો એ તમે કેમ વર્ષોથી પડતર ચલો ઠીક લટકાવી છે. રાખ્યો? અનેક સવાલો છે, તેમના જવાબ ફટાફટ. બેન, શિક્ષણ અને આરોગ્યની જે વાત કરે છે સેવણી પીએચસી સેન્ટરની, મારા વખતમાં એ દરખાસ્ત થયેલી. એ નાણાં એનઆરએચએમમાંથી આવતા હોય છે. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું, એટલે ત્યાંથી મંજૂરી જ નહીં મળતી હતી. હમણાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જ મંજૂરી આપી છે. કોંગ્રેસે કોઈ એમાં જસ લેવા જેવો નથી. અમારા ધારાસભ્યને આગેવાનોએ જ રજૂઆત કરી છે ને મંજૂરી મળી છે. આ તો જસ ખાટવા માટેની વાત કરે છે. અને એમને પૂછો કે તુષારભાઈ કેન્દ્રીય મંત્રી હતા, અહીંના સાંસદ હતા, આ 6 લેન રોડ થયેલા, દસ્તારની ફાટક કઈ મંજૂર કરેલી, અને આ ભાઈ કહે છે કે તુષારભાઈની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા. મારે કહેવું છે કે સંસદને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એક વર્ષમાં. આ ઓવરબ્રિજો 100 કરોડના થાય છે. એટલે એમને ગ્રાન્ટ અને સરકારના પૈસામાં પણ ખ્યાલ આવતો નથી. આ ઓવરબ્રિજો ભારતીય જનતા પાર્ટીના રાજમાં મંજૂર થયેલા. જો તુષારભાઈ અહીંના કેન્દ્રીય મંત્રી હતા તો સમગ્ર વિસ્તાર 6 લેન રોડ થયેલો. પણ કામરેજથી કડોદરા સુધીનો વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક આ રાજ્યમાં છે, એ કેમ 4 લેન રહેલો હતો? એ 6 લેન કેમ નહીં કરેલો એમણે? એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ક્રૂર નીતિના હિસાબે નથી. જો કેમ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને એમ કે છે 100 કરોડની 5 કરોડની ગ્રાન્ટ હોય. અરે ભાઈ, ધારાસભ્યને બી નાની એવી જ ગ્રાન્ટ હોય, છતાં પણ મોટા મોટા રોડ 30 કરોડના 25 કરોડના ક્યાંથી પાસ થાય છે? તુષારભાઈની 1500 કરોડની ગ્રાન્ટમાં હાઈવેમાં ગ્રાન્ટ આવેલી છે. અને પહેલા ભાઈ એવું કહેતા હતા કે અમારા પ્રભુભાઈ વચાવાએ ગટરનું કામ કર્યું. સાંસદ સભ્ય ગટરોમાં ધ્યાન રાખવા ના આવે, એ અહીંયા લોકલ નેતાઓને કરવાનું હોય. એને પોતાને રાજનીતિનું અજ્ઞાનતા નથી અને કોને શું કામ કરવાનું હોય એવું એના કાર્યકર્તાને ખ્યાલ નથી. અને બીજી વાત, ભારતીય જનતા પાર્ટીની વાત એક જ હંમેશા છે કે ખોટું બોલવું, તાણીથી બોલવું, અને એક જ વસ્તુ કહેવાની, કોંગ્રેસ સાબિતી બતાવે ને ત્યારે એમ જ કે ખોટું છે. કેમ કે ચોકીદાર ચોરસેનો નારો આપ્યો, બધા ચોકીદાર બની ગયા. આ તરફથી કોઈને વાત મૂકવી છે? કોંગ્રેસના નેતા બધા મિનિસ્ટર બની ગયા. ઠીક છે, જી. મારે મારા કોંગ્રેસના મિત્રને એક વાત પૂછવી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એ ગામડાના રોડ રસ્તા બનાવવા માટે લોકો આંદોલન કરતા. મને હજુ બી યાદ છે કે કામરેજના રોડ માટે આંદોલન કરેલું, આ કઠોળના રોડ માટે આંદોલન કરેલું. એ તે સમયની સરકારમાં આંદોલન કરવું પડતું હતું. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી છે ત્યારે એક માણસ રોડ ઉપર રોડ રસ્તા માટે આંદોલન કરવા આવ્યો નથી. એવો એક દાખલો મને આપો. જે તે સમય કોંગ્રેસની સરકારમાં આપણે જવું હોય બારડોલી તો કેટલા કે 30 કિલોમીટર છે. આજે આપણે ભારત દેશમાં કોઈ બી જગ્યા જવું હોય ને તો એક જ દાખલો આપીએ કે આપણે અડધો કલાકમાં પહોંચી શકીએ. ચલો, ઠીક એટલે છે. કિલોમીટર ને કલાક ભારતીય ઠીક જનતા છે. પાર્ટીએ પાછળ કર્યું પેલા ભાઈ છે, સમાવેશ એમને પણ માઇક આપો. જી. હા, હા. આજના કોંગ્રેસના પ્રવક્તાશ્રી એવું કહે છે કે તમારા પ્રધાનમંત્રી, અરે ભાઈ, પ્રધાનમંત્રી તમારા કે અમારા નથી હોતા. 125 કરોડ દેશવાસીઓના પ્રધાનમંત્રી હોય છે. કોંગ્રેસના પ્રવક્તાને એટલું તો ખ્યાલ નથી. ઝડપથી હા, બોલો. મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ પૂછવું છે કે તમે એમ કેવું છો કે તુષારભાઈએ આટલા કરોડની ગ્રાન્ટ આપી, આટલા મોટા કામ કર્યા અને આટલો બધો વિકાસ કર્યો છે, તો તુષારભાઈએ સિટિંગ મંત્રી હોવા છતાં 1,34,000 જેવી માતબર લીડથી કેમ હારવું પડ્યું? ઠીક છે, ચલો. ગઈ લોકસભામાં ચલો, ઠીક છે. લોકોએ શા માટે એમનો સવાલ એ જ સ્વીકાર છે, કર્યો? કોંગ્રેસ ત્યાર પછી પર વિધાનસભામાંથી લોકોનો વિશ્વાસ કેમ ઘટતો જઈ રહ્યો છે? હાર જીતની વાત તો એક સાઈડની વાત છે, જે કામની વાત છે. એ જ મૂળ વાત છે. આખરે આ બધો જે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર છે એ હાર જીત માટે જ છે. એ એવી વાતો કરે છે તો અમારા આ જ વિસ્તારની અંદર 12 કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાણા છે
તો ભારત જનતા પાર્ટીના રાજ્ય સરકાર એની હોવા છતાં એના 12 કોર્પોરેટર હોવા છતાં 12 આ તુષાલભાઈના વિસ્તાર જે લાગે છે વિસ્તારમાં 12 કોર્પોરેટરો અમારા કોંગ્રેસના છે. ચલો ઠીક છે, આ તરફ હા. મારી એક જ વાત છે કે તમે પહેલાં એક પ્રશ્ન કર્યો કે તુષારભાઈ કેમ ન ચૂંટાણા. એમાં એવું હતું કે નાના માણસો આ વિસ્તારમાં રહે છે અને 15 લાખનો પેલો ખોટો વાયદો કરેલો ને એટલે તકલીફ પડી હતી. નંબર બે મેડમ, જે આ લોકો ભાજપવાળા જે વાત કરે છે ને વિકાસની, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. મારી પાસે પેપર છે, મોટા બિલ્ડિંગોની ખોટી આકારણી કરી છે. 4 રસ્તા પર ડ્રીમલેન્ડ, આસ્થા બિઝનેસ મોલ, કાશી પ્લાઝા, આ લોકોની ખોટી આકારણી કરીને પૈસા ઉઘરાવવાનું કામ કર્યું છે ને 2 દુકાનો લીધી છે. મારી પાસે ઓન પેપર પુરાવા છે. આ બધી વિકાસની વાતો કરે છે. મારી પાસે પુરાવા છે કે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે ને 2-3 દુકાનો ભાગમાં લીધી છે. ચલો મારી ઠીક છે, પાસે પુરાવા છે. આ લોકોને પણ માઈક આપો. હા હલો મેડમ, મેં એમ કહેવા માંગુ છું કે એક મિનિટ. હા બોલો ભાઈ, જલ્દી બોલો. હલો મેડમ, મેં એમ કહેવા માંગુ છું મામલેદારમાં આધાર કાર્ડ કરવા માટે 4 વાગે સવારે 4 વાગ્યામાં લાઈન લાગે છે, બરાબર છે. બીજું રહ્યું છે કે આ કહે છે કે સંસદ સભ્ય દરરોજ આવે છે તો કામરેજ ચોકડી પર એમ નહીં લાગે કે સંસદ સભ્ય ગુમ થયા છે. આ ભારતીય જનતા પાર્ટી જોરથી બોલવું જૂઠથી બોલવું ઠીક એ છે, ખોટું ચલો બોલે આ છે. તરફ જી. આ અમારા એ એમ કહે છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ આ અમારા વડાપ્રધાન શ્રી એમ કે દેશના વડાપ્રધાન, આપણે માનીએ કે આપણા સૌના વડાપ્રધાન છે, તો પછી એમણે તો એટલી બધી સભાઓ કરી કે એવું જ લાગે છે કે આ ભાજપના વડાપ્રધાન ને ભાજપના પ્રવક્તા ઠીક છે, ચલો બરોબર. ઠીક છે કાકા, ઠીક છે, ચલો જી. નમસ્કાર મેડમ, હું કોઈ પક્ષને સમર્થન નથી આપતો. હું એક બેરોજગાર યુવાન છું મેડમ. હું બીકોમ LLB થયેલો છું. એટલે મારે ફક્ત એવું કહેવું છે કે અહીંયાના જે નેતાઓ છે ફક્ત વિકાસ કર્યો, આ પાર્ટી આ કર્યું છે, આ પાર્ટી આ કર્યું છે. મેડમ તમે વિચારો કે GDP વિશે કેમ કોઈ વાત નથી કરતું? મેડમ ફુગાવો વિશે કોઈ કેમ વાત નથી કરતું? છેલ્લા 45 વર્ષોમાં આટલી બધી બેરોજગારી છે મેડમ. અત્યારે તલાટીની ભરતીઓ પડેલી 10% અનામતને લીધે એ લંબાઈ ગઈ છે, ઇલેક્શન પછી છે, બરાબર છે. અને મેડમ સુરતમાં આઈ થિંક 60થી ઓછી સીટો છે ટોટલ આખા સુરત જિલ્લાની અંદર. તલાટીની 60થી ઓછી જગ્યાઓ છે. નાયબ મામલતદાર DYSOની દર વખતે GPSC જે એક્ઝામ બહાર પાડે છે મેડમ 200 કરતાં ઓછી. અરે મેડમ બેરોજગારીઓની સંખ્યા જો, વિકાસ તો ભાજપ બી કરશે, કોંગ્રેસ બી કરશે. અમારા જેવા બેરોજગાર યુવાનોનો વિચારો મેડમ. ખૂબ મોટો મુદ્દો છે, અમને મહત્વનો પ્લેટફોર્મ મુદ્દો છે. જી બિલકુલ. એટલે બેરોજગારીના જે પ્રશ્નો છે, રોજગાર આપવામાં પણ સરકારે ખરેખર આગળ જે રીતે વધારે પગલાં ભરવા જોઈએ એમાં ઓછા ભરાયા છે એવો સૂર તો સામે આવી રહ્યો છે. હમણાં જ થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર અને સિપાહીની આ ગુજરાતમાં ભરતી થઈ છે અને એને નોકરી પણ આપી છે. આ ભાઈ હમણાં એવું કહેતા હતા કે હું શિક્ષિત બેરોજગાર છું, BCom LLB થયેલા છે. LLB થયેલા હોય તો વકીલાતનો ધંધો કરી શકે છે. ઘણા લોકોને એ લોકોને એ નવયુવાનોને શું કરવું છે એ નક્કી તો એ લોકોને કરવા દો. એ પણ તમે નક્કી કરશો. ઘડીકમાં કહેશો પકોડા તળો, ઘડીકમાં કહેશો કે રોજગાર કરો, ઘડીકમાં કહેશો વ્યવસાય કરો. LLB લોકો શા માટે થાય? પહેલાં મને એ જવાબ આપો. LLB વકીલાત કરવા માટે થતા હોય છે. LLB વકીલાતનો ધંધો કરવા માટે થતા હોય છે. કોઈ નોકરી કરવા, કોઈ વકીલ નોકરી કરતો હોય એવું મને બતાવો. રોજગારી આપવા માટેના રોજગારીના પ્રશ્નો છે જે રીતે યુવાનો કહી રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવે છે કે અમે મુદ્રા લોન આપી રહ્યા છીએ. કેટલી રોજગારીની જગ્યાઓ જે ખરેખર ભરી શકાય એવી છે તે જગ્યાઓ ભરવામાં નથી આવતી, ભરતી કરવામાં નથી આવતી. જો પરીક્ષા આપવામાં આવે છે તો એટલા બધા લોકો પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ લાઈન લગાવીને ઊભા હોય છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે, પેપર લીક થાય છે. પેલા યુવાનને જે પ્રશ્ન ઉઠાવ્યો ખૂબ જ સાચો ઉઠાવ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014ની ચૂંટણીમાં સભાઓ કરતા હતા ત્યારે એમણે વચન આપ્યું હતું કે હું દર વર્ષે 2 કરોડ નોકરી આપીશ. અને અત્યારે જે સિનારીઓ છે તો 45 વર્ષમાં સૌથી બેરોજગારીનો દર ઊંચો છે એ વાસ્તવિકતા છે, એને સ્વીકારવી પડે. સુરત મહાનગરપાલિકાની અંદર બેલદારની ભરતી હોય છે તો એમાં પણ લાખો લોકો ભરતી માટે આવેદનપત્ર આપે છે. નાના પટાવાળાની ભરતી હોય કે કોઈ પણ હોય એટલે બેરોજગારીનો ખૂબ જ મોટો મુદ્દો છે.
આજે ગઈકાલે પણ રઘુરામ રાજને કહ્યું કે નોકરી જ નથી. અરે એમના ગડકરી જેવા મિનિસ્ટર કહી ચૂક્યા છે નોકરી નથી. તો જીડીપીની વાત કરતા હોય, એક તરફ આપણે વિકાસની વાત કરતા હોઈએ અને એક તરફ આપણે કહેતા હોય કે દેશ વિકાસ કરે છે અને બેરોજગારી જો ન થઈ હોય તો એ બહુ સામેનું એક અલગ પ્રકારનું આખું ચિત્ર રજૂ કરે છે. ભારતીય જનતા પાર્ટી ખરેખર પેપરમાં અને મીડિયામાં ખોટી એડવર્ટાઇઝની જાહેરાતો જ કરે છે અને ખોટી એડવર્ટાઇઝની જાહેરાતો કરે છે. બેરોજગાર આજે વધી ગયો છે, આખા દેશની જનતા અને વિદ્યાર્થીઓ પણ જાણી ચૂક્યા છે. એવા સંજોગોમાં આખા દેશ લેવલે ભારતીય જનતા પાર્ટીનું એક જ રોણું રહ્યું છે કે જ્યારે મેનિફેસ્ટો કોંગ્રેસના જે હોય છે એને અમલમાં મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો નોટબંધીની વાત મનમોહનસિંહ લાવેલા ત્યારે આ સરકાર વિરોધ પક્ષમાંથી ત્યારે વિરોધ કરેલો, આધાર કાર્ડ લાવેલા ત્યારે આધાર કાર્ડનો વિરોધ કરેલો, જીએસટીનો વિરોધ કરેલો. આજે એ સત્તામાં આવ્યા પછી એને જ બધી વસ્તુ લાગુ કરી ત્યારે આ લોકોનું એક જ ધ્યેય છે કે ખોટું બોલવાનું, સમાજ ઉપર બધાડવાના અને ખોટી રાજનીતિ ખોટું બોલીને કરવાની અને અત્યારે શહીદ જવાનો ઉપર રાજનીતિ કરી રહ્યા છે. એવા સંજોગોમાં હું એવું કહેવા માગું છું કે તમારી એક સરજી ટાઈક કરી કે એર ટાઈક કરી એ તો મિલિટરીનું કામ છે, દેશના જવાનોનું કામ છે. હું પણ ભારત દેશનો નાગરિક છું, હું પણ સૈનિક છું. એટલે મારે આ ધ્યેયથી જ દેશમાં રહેવું પડે. એટલે આમાં કોઈ રાજનીતિ ના હોવી જોઈએ. તો 1971માં ઇન્દિરાબેન ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કરેલા અને બાંગ્લાદેશ અલગ કરેલું ને લાહોરમાં જઈને ઝંડો લહેરાવેલો. એ આ 56ની સાતીવાળાનું કામ નથી. ચલો ઠીક છે, આ તરફ ફટાફટ જી. અને આની ઉપરથી એવું સાબિત થાય છે કે આજે મેડમ અત્યારે હું ભારત દેશના નાગરિક તરીકે વાત કરું છું કે 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આવી છે અને 1800 કરતાં વધારે સૈનિકો વગર યુદ્ધે શહીદ થઈ ગયા છે અને એક પણ યુદ્ધ વગર શહીદ થયા છે. ત્યારે હું એમ કહું છું આ દેશના વડાપ્રધાનને માય કાંગલો કેવો જોઈએ, એની ઉપર ચડાઈ કરવી જોઈએ. ઠીક છે, ચલો હજી કોઈ સવાલ બાકી હોય તો બંને બાજુ જી ઝડપથી. હલો ભાઈ કે છે આ દેશના વડાપ્રધાન માય કાંગલા નો કહેવાય. આ દેશના છે ને 56ની સાથી અભિનંદન તમારી સામે છે, અભિનંદન તમારી સામે છે. લોકોના માથા આવતા હતા માથા. ઠીક છે, ચલો ઠીક છે. મારા કોંગ્રેસના મિત્રો એવું કહે છે કે આ પાકિસ્તાને આપણા પર આતંકવાદીઓ જે હુમલો કર્યો અને શહીદો જવાન થયા. મારે એમને કહેવું છે કે શહીદો જવાન થયા પછી તરત જ આ પાકિસ્તાન દુનિયામાંથી એકલું પડી ગયું અને ભારતે એર સ્ટ્રાઇક કરીને એના આતંકવાદીઓનો ખાત્મો કર્યો. પણ મારે એમને એ પૂછવું છે કે બોમ્બેમાં કસાબે હુમલો કર્યો ત્યારે મનમોહનસિંહને કોઈ રોકતું નહીં હતું. ગઈકાલે જ એર સ્પેસ મિસાઇલનું પરીક્ષણ કર્યું. DRDOના અધ્યક્ષ કહે છે કે 2007થી અમે આની મંજૂરી માંગતા હતા પણ અમને મંજૂરી નહીં આપતા હતા. એટલે આ દેશની સલામતી માટે જે કંઈ સંરક્ષણના સાધનો જોવે એ કોંગ્રેસની સરકારે પૂરા નહીં પાડેલા, મંજૂરી નહીં આપેલી. એમની જીજીવિસાની હતી. એમને સૈનિકો માટે બુલેટ પ્રૂફ જેકેટો 2008થી આ સૈન્યએ માગેલા, 2014 સુધી એમણે નહીં આપ્યા. આ નરેન્દ્રભાઈની સરકાર આવી પછી સૈનિકો માટે 3 લાખ બુલેટ પ્રૂફ જેકેટો ખરીદવામાં આવ્યા. હું એમને પૂછવા માંગુ છું કે તમે કેમ નહીં ખરીદેલા, તમે કેમ એર સ્ટ્રાઇક નહીં કરેલી, તમે કેમ અભિનયની વાત થાય, અભિનંદનની તો દેશના રૂલ્સ પ્રમાણે 1981ના કાયદા મુજબ આવ્યા છે. અને વાત રહી કસાબની કે કસાબનીએ જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં અને એમને ફાંસીની સજા આપી. અને અફઝલ ગુરુની સરકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સાંસદ ઉપર હુમલો થયો ત્યારે કાંઈ ન કરી શક્યા અને કોંગ્રેસની સરકારે તેમને ફાંસીએ લટકાયો. એ બી કોંગ્રેસે કામ કર્યું છે. એટલે આ ખોટી તમે વાહ નહીં કરો. કોંગ્રેસની સરકારમાં આવા આતંકવાદીઓને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવ્યા છે અને ભાજપની સરકાર હતી ત્યારે ત્યાં હુમલા થયા છે અને ત્યારે ખાલી અરેસ્ટ કરવામાં આવ્યા અને કોંગ્રેસની સરકારે ફાંસી ચડાવી દીધી. 2019ની જે ચૂંટણી છે આખરે કયા મુદ્દા પર લડાશે, શું લાગી રહ્યું છે? જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે સામે વાતો તે લોકો કરી રહ્યા છે, ક્યાંક રાષ્ટ્રવાદની વાત છે, ક્યાંક બેરોજગારીની વાત છે, સાચા મુદ્દાઓ પર થશે ચૂંટણી? 2019ની ચૂંટણી કોઈ પણ સાચા મુદ્દે લડાય એવું મને લાગતું નથી. આ ચૂંટણીમાં બીજેપીનો એક એજન્ડા ફિક્સ થઈ ગયો છે કે આ ચૂંટણી રાષ્ટ્ર સન્માન, રાષ્ટ્ર પ્રેમ
અને રાષ્ટ્ર સુરક્ષાના નામે લડવામાં આવશે. આ ચોક્કસ છે. એટલે રાષ્ટ્રવાદના મુદ્દા પર ચૂંટણી લડાશે. મુદ્દા આખરે કયા રહેશે આ વખતે ચૂંટણીના બંને પક્ષો તરફથી? હા, વાત છે જ્યારે રાષ્ટ્રવાદની, ત્યારે આજે ભાઈ એ રાજકીય પક્ષો ચૂંટણી કયા મુદ્દા પર લડશે? શું લાગી રહ્યું છે આ વખતે મુદ્દા કયા રહેશે? રાજકીય પક્ષના મહત્વના મુદ્દો આ વખતે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના આધારિત ચૂંટણી મહત્વની રહેશે. કારણ કે દેશની પરિસ્થિતિનો માહોલ છેલ્લા 2 થી 3 માસથી જે પરિસ્થિતિમાં આવ્યો છે એ પ્રમાણે આ વખતની ચૂંટણીનો મહત્વનો મુદ્દો રાષ્ટ્રભક્તિ જ રહેશે. એટલે કયા મુદ્દા પર ચૂંટણી લડાઈ છે તે મહત્વતું નથી, પરંતુ આ મુદ્દા આધારિત જે રાજનીતિ છે તેમાં ક્યાંક જનતા તો નથી ભૂલાઈ જતી ને જનતાએ વિચાર કરવાની જરૂર છે. અને દરેકે દરેક વ્યક્તિએ 23 એપ્રિલના રોજ એટલા માટે જ મતદાન કરવું પડે. પોતાની સમજ, પોતાની સૂઝથી તમને ગમે તે પક્ષને આપ વોટ આપી શકો છો. અને એટલા માટે જ આપ તમામને મંતવ્ય ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે 23 એપ્રિલના રોજ આગળ આવો અને મતદાન કરો. સીધો સંવાદ હતો આજે નવસારી લોકસભા બેઠક પરથી, બારડોલી લોકસભા બેઠક પરથી. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી લઈશ રજા. નમસ્કાર.